મીંઢોળ બાંધવા પાછળનો અર્થ એવો છે કે મીંઢોળ છે ને ઔષધિ છે. મીંઢોળ એક પ્રકારની ઔષધિ છે. પહેલાં એવો નિયમ હતો કે જ્યારે વરરાજાના લગ્ન લખાય, પીઠી ચોળાય, પછી એને ખાવા પીવામાં બહુ મર્યાદા હતી. અને વરરાજાનો પછી નિયમ હતો કે કોઈની ઘેરે, હવે જો કે રિવાજ વયો ગયો છે કે પછી વરરાજા છે ને ચા ન પીવે, કોઈની ઘેરે જાય ને તો દૂધ બનાવતા. હજી આપણે સૌરાષ્ટ્રમાં નિયમ છે, વરઘોડિયા તાજા પહોણીને આવે ને તો એને ચા ન પીવડાવે, દૂધ પીવડાવે. વરરાજા કોઈની ઘેરે વાનો ખાવા જાય તો દૂધ પીવડાવે. લગ્ન પછી કોઈની ઘેરે જાય તો દૂધ પીવડાવે. હવે વરરાજા બધાના દૂધ પીવે, હવે કોઈને દૂધ હદે, કોઈને ન હદે. એટલે મીંઢોળ છે ને એ ઔષધિ હતી. કદાચ પેટને કઈ ગડબડ થાય તો એને પથ્થર આરે ઘસીને પીવડાવી દો ને, તરત તમને પેટની બીમારી દૂર થઈ જાય. એટલા માટે મીંઢોળ છે. અને હજી આપણે બેનો, નાનો બાળક રડતો હોય ને તો એને જાયફળ ઘસીને પીવડાવે. આ જાયફળનું જ વંશ છે મીંઢોળ. હવે જો કે આપણે ઓલું 100 પીસ વાળું બાંધીએ છીએ, બાકી પહેલા એવડો મોટો મીંઢોળ જાયફળ જેવો બાંધતા. એ મૂળ આયુર્વેદની દ્રષ્ટિથી આપણને એ બધે કામ લાગે. પેટની બીમારીમાં, પછી કદાચ વરરાજા નવી નવી તલવાર, આપણે તલવાર રાખતા હતા પહેલાં તો અઠવાડિયું રાખતા, એમાં વળી કારક ખુલ્લી અને હાથ બાથમાં વાગી ગઈ હોય તો તરત મીંઢોળ ઘસીને લગાડી દો ને તો લોહી બંધ થઈ જાય. તો વરરાજાની સેફટી માટે એટલા બધા દવાખાનાની સિસ્ટમ નહોતી, એટલે બેનો હારો હાર દવા રાખતા, એટલે મીંઢોળ બાંધી. બીજું, એ મીંઢોળ હાથે બંધાય. આપણા લોહીની ધમની અને શીરા બંને મેન લોહીની નસ અહીંયા હોય હાથે, કાંડે. એટલા માટે તમે જ્યારે દવાખાને બાટલો ચડાવવા જાઓ તો નસ ગોતો. બાકી તો નસમાં પીવડાવે કે જવાનું શરીરમાં જ ને. અત્યારે લગી કોઈ ડોક્ટરે કોઈને બાટલો મોઢામાં આપી દીધો કે આજો 2 બાટલા પી જાઓ, હે? નસમાં જ પીવડાવે. તો એ નસને સ્પર્શ કરે ને તો એની અંદર લોહીનું બ્લડ સર્ક્યુલેશન, કારણ કે ત્યારે જમવાની મર્યાદા હોય, બધે જવાની મર્યાદા હોય. વરરાજાને ઘણી બધી મર્યાદાઓ હતી, અત્યારે એકેય નથી. આ એ સમયની વાત છે. તો ત્યારે એની શારીરિક પીડા ન આવે એટલે આ ઔષધિના સ્વરૂપે મીંઢોળ બંધાતો. અને માણેક સ્તંભે એટલા માટે જ રોપાતો. માણેક સ્તંભ આપણે રોપવા માટે રોપી દઈએ છીએ, ખરેખર ખબર નથી, પણ માણેક સ્તંભ રોપવા પાછળનું કારણ એ છે કે લગ્નની અંદર તો ઘણા બધા લોકો આવે. ઘણી બધી વાર કે જેના લગ્ન હોય ને એ જ કન્યાને સમસ્યા હોય. હવે એ સંજોગો વાત ભગવાનની પૂજા ન થઈ શકે, અથવા તો સ્પર્શનો દોષ હોય તો તમે પૂજા કરી શકો નહીં. એટલા માટે થઈને મંડપ રોપવામાં આવે કે 3 દિવસ તમને એનું સૂતક લાગે નહીં, તમે ભગવાનની પૂજા કરી શકો. એના માટે માણેક સ્તંભ છે. પછી આપણે ઘરે ગણેશ બેસાડીએ. એ અત્યારે તો જો કે સિસ્ટમ આવી ગઈ છે. હું અહીંની વાત નથી કરતો હો બેનો, હું અહીંની વાત કરતો ઓલી બાજુની વાત. એ આપણે ઘેરે ગણપતિ સ્થાપના કરીએ, ગણેશ સ્થાપના, આપણી ભાષામાં ગણેશ સ્થાપના. ગણેશ સ્થાપનામાં આપણે જવારીએ શું, હે? ગણેશ સ્થાપનામાં શું જવારીએ? લાપસી. ખરેખર ગણેશ સ્થાપનામાં આપણા વડીલોને પૂછજો, શું જવારવાનું હોય? લાપસી હોય. હવે ગણપતિ ક્યાંય લાપસી ખાય? ખરેખર ત્યાં ગણપતિની પૂજા જ નથી. ખરેખર ગણપતિની એની હારે કાંઈ લેવા દેવા છે નહીં. એ ત્યાં ખરેખર તમારા કુળદેવીની પૂજા છે, તમારા માતાજીની પૂજા છે. હું તમને સમજાવું આખી. પહેલાના સમયમાં વડીલોને ખબર હશે કે જ્યારે લગ્ન વિધિ કરે ને તો ભૂદેવો આવે, નીચે 7 ચાંદલા, 6 ચાંદલા, 5 ચાંદલા આગી દેવ બનાવે, નીચે ઘીના 7 ચાંદલા કરે, 2 બાજુ નાગલા ચોંટાડે, કુલેર ચોંટાડે, આવું કરતા. એ મૂળ
ગૌરી પદ્મા શચી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વધા સ્વાહા માતરો લોક માતર ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનઃ કુલ દેવતા શ્રી લક્ષ્મીર ધૃતિર મેધા સ્વાહા પ્રજ્ઞા અને સરસ્વતી આ 24 દેવીઓની પૂજા છે, જેમાં તમારા કુળદેવી આવે. મૂળ ઈ દેવીઓની પૂજા છે. એટલે પહેલા ઈ દિવાલે ચાંદલા કરતા ને, એટલે દીકરો દીકરી એકબીજાને નહોતા જોતા, તો એ 50-50 વર્ષ સુધી ઘર સંસાર ચાલતા. અને હવે અમે ચાંદલો કરવા જાય, હું કે દાદા ચાંદલો નહીં કરતા, અમારે દિવાલ બગડે. દિવાલ નહીં બગાડવા માટે થઈને છોકરાની જિંદગી બગાડે છે. અહીંયા તમારા માતાજીની પૂજા છે. ત્યાં તમે ગણપતિનું પોસ્ટર મારી દો, પછી ઓલી ચીપકા જેવું જ લગ્ન રહીને તમારું, ખોટું નહીં લગાડતા. આ કડવું સત્ય છે. અને એ પૂજા કઈ એ હું તમને આખો વિસ્તારથી સમજાવું. મેં પહેલાય કીધું હતું કે લગ્ન વિધિ અત્યારે જો કે સમય નથી, આપણે સમયે પોથી યાત્રા કરવાની છે, પણ સુદામાં થોડાક મોટા જાય. હવે બહેનો હોય, બહેનો દીકરી બાપની ઘરે હોય ને ત્યારે એના બીજા કુળદેવી હોય, જે કોઈ કુળદેવી હોય, પણ કુળદેવી બીજા હોય. અને જ્યારે લગ્ન કરીને સાસરિયામાં જાય ને એટલે એના કુળદેવી બદલી જાય. હવે લગ્નમાં એવી કઈ વિધિ આવે કુળદેવી બદલે? એ મોટી માવું આ જ વિધિ છે જેમાં કુળદેવી બદલે. આજે તમે ગોતેડો કરો ને, ત્યાં તમારા કુળદેવીની પૂજા છે. અને કુળદેવી બદલે ક્યારે એ તમને કહું કે જ્યારે પછી મંડપ બાંધે ને પછી દીકરીના હાથમાં પહરનું શ્રીફળ આપે, એ ગણપતિ પાસે મૂકે. પછી જ્યારે વરરાજા આવે ત્યારે પહરનું શ્રીફળ બદલાવવામાં આવે. વરરાજાનું દીકરીવાળા લઈ લે, દીકરીવાળા વરરાજાને આપી દે. અને વરરાજા પાસે જે પહરનું શ્રીફળ ગયું હોય એને છાલા ઉતારીને છેલ્લે પૈડું હીચવામાં આવે. એનો અર્થ એ થાય કે અહીંયા જે કુળદેવીનો સંબંધ હતો ને એ લગ્ન કરીને પૈડું હિચાઈને કુળદેવીનો સંબંધ પૂરો થાય. એટલે એ હાથ દેવીઓની પૂજા છે. ગણપતિનું પોસ્ટર મૂકવા ને હવે ડાયરેક્ટ કુળદેવી આપે, સમજ્યા? એટલે આપણે જે ગણપતિના પોસ્ટર મૂકીને એ ન આવે ત્યાં આ પૂજા છે. આ આખી એની વિધિ છે, આખો એનો ક્રમ છે. પણ આપણે તો એમ કે દાદા સાઈન લો નહીં કરતા, ઓ અમારી દિવાલ બગડે તો મરો, અમને શું વાંધો. પણ ખરેખર આ તો બહુ વિસ્તાર છે, એમાં નથી જવું. પછી ફેરા ફરે ત્યારે ક્ષેત્રપાલને શા માટે પગ લગાડે? ક્ષેત્રપાલ છે ને લોકાંકિત છે. આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એ રિવાજ છે, બીજે એકે લગ્ન વિધિમાં નથી. બીજે મૂળ લગ્ન વિધિમાં એને આરોહણ વિધિ કહેવાય છે. તમે સંસ્કૃતની લગ્ન વિધિ જોવો ને તો એની અંદર વિધિ આવે છે આરોહણ વિધિ. આરોહણનો અર્થ થાય કે પર્વતને ઓળંગવો. કે જીવનની અંદર પથ્થર રૂપી કે પર્વત રૂપી ઘણી બધી સમસ્યાઓ આવશે તમારા લગ્ન જીવનની અંદર. તો અત્યારે જેમ તમે આને સ્પર્શ કરીને નીકળી જાઓ છો એમ પછી આની પાછળ દંતકથાઓ ઘણી બધી છે, પણ એ લોકાંકિત છે, શાસ્ત્રોક્ત નથી. અને આ મૂળ ક્ષેત્રજાનો રિવાજ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જ વધારે છે, બાકીમાં છે નહીં. એટલે એ લોકાંકિત રિવાજ છે, પણ એ મૂળ શાસ્ત્ર અનુસાર આરોહણ વિધિ છે, એટલા માટે કરવામાં આવે. અને આ ગણેશજીની સ્થાપના શા માટે કરવી એનો જવાબ તો આવી ગયો ને હમણાં, કે ખરેખર ત્યાં ગણપતિ આવતા નથી. માતાજીની પૂજા આવે ને એટલા માટે જ આપણે લાપસી જવારીએ. અને એ પૂજા 3 જગ્યાએ થતી. પહેલી જ્યારે લગ્ન થાય ત્યારે, બીજી તમે નવું મકાન બાંધતા હો ત્યારે, તમે જે 12 હાક મૂકો ને ત્યારે 12 હાકમાં હજી જૂની 12 હાક જુઓ તો લીલું કપડું બાંધેલું હોય અને ઘીના ચાંદલા હોય, એ પહેલા કરતા. અને ત્રીજું જ્યારે મોભાર ચડાવે. હવે તો ધાબા આવ્યા એટલે મોભાર ઉઈ ગયા, પણ મોભાર બાંધતા ત્યારે આ દેવીની પૂજા કરતા. એટલા માટે પૂજા કરવામાં આવે. પછી સોમનાથ મહાદેવના મંદિરે લેડીઝ પૂજા કરી શકે. જો સોમનાથ ઘણા બધા છે, એટલે એક સોમનાથના અંતર્ગત તો ન કહી શકાય. નકર હું હમણાં એમ કહું સોમનાથે પૂજા કરીએ કે બહારનું સોમનાથ સમજે. કારણ કે મેં પહેલા દિવસે સ્પષ્ટતા કરી હતી કે જે સ્વયંભૂ હોય, સ્વયંભૂ જ્યોતિર્લિંગ કોઈ પણ હોય,
એક નર્મદેશ્વર હોય એટલે નર્મદાજીના પથ્થરમાંથી બનાવેલું હોય. ત્રીજું બાણલિંગ હોય એટલે કે જેનું લિંગ અલગ હોય અને થાળું અલગ હોય. અને એક અંગુષ્ઠ માત્ર લિંગ હોય. અને એક જ્યોતિર્લિંગ. આ લિંગને સ્ત્રીઓ સ્પર્શ કરે તો કોઈ દોષ નથી. જેમ કે મૂળ સોમનાથ છે એ જ્યોતિર્લિંગ છે, ત્યાં પૂજા કરી શકે. પણ આ બહારનું જે સોમનાથ છે એ મેં પ્રતિષ્ઠિત કરેલું છે, ત્યાં સ્ત્રીઓ પૂજા કરી શકે નહીં. જ્યોતિર્લિંગ, સ્વયંભૂલિંગ, બાણલિંગ, આને દોષ છે નહીં. તો હવે ને કાંઈ ન સમજાણું હોય તો બીજી વાર પૂછજો. સુદામા એમના પત્ની સુશીલા જેમના સારા શીળ છે. એકવાર સુદામાને કીધું કે તમારા મિત્ર છે કૃષ્ણ, જાવને એને મળવા. સુદામદેવજી કહે છે હું કેમ જાઉં, એની પાસે માગવા કેમ જાઉં? એટલે સુશીલાજી કહે છે હું તમને માગવા નથી મોકલતી, તમારા મિત્રને મળવા તો જાઓ. સુદામા કે એ વાત સાચી, મળવા જાઓ, પણ મારા મિત્રને મળવા ખાલી હાથે કેમ જાવ? જો અહીંયા ભક્તિની પરાકાષ્ઠા જોવું કે જેને ખાવા નથી